કિંમત ₹3,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. તારીખ 3/6/2025ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે કુંભારવાડા મોતી તળાવ જવાના રસ્તા પાસે એક ઇસમ શંકાસ્પદ પ્લાસ્ટિકની થેલીમાં શક પડતી ચીજવસ્તુ લઈને ઊભો છે. જેથી બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા એક શખ્સ શંકાસ્પદ લોખંડના અલગ અલગ માપના પાનાઓ સાથે હાજર મળી આવતા તેને આ લોખંડના પાનાઓ રાખવા અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં હોવાથી શક પડતી મિલકત તરીકે કબજે કરવામાં આવેલ. આ માણસ પાસેથી મળી આવેલ લોખંડના પાનાઓ બાબતે વધુ પૂછપરછ દરમિયાન આજથી એકાદ મહિના પહેલા સોસિયા શિપયાર્ડ બ્લોટ નંબર V2માંથી V4માં ગયેલ અને તેના માલપાણીના ગોડાઉનમાં રૂમમાંથી ચોરી કરેલ હોવાનું જણાઈ આવેલ. આ અંગે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ. આ અંગે અલંગ મરીન પોલીસ સ્ટેશને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. જેમાં આરોપીનું નામ જણાવી દઈએ તો પ્રવીણ ઉર્ફે નનુ ભાયાભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 33, ધંધો મજૂરી, રહે મીઠી વિરડી રોડ, જસપરા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર.